जय श्री कृष्ण અને સીતારામ બધાને। તો આજના બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે। અને આજે આપણે આવ્યા છીએ વાડીએ કપાસિયા સોંપવાના છે। અને તો આપણે અત્યારે મુહૂર્ત કરવાનું છે, તો બધું વસ્તુ લાવ્યા છીએ। તો કપાસિયાની થેલીઓ પણ લાવ્યા છીએ, તો હું તમને બતાડું। તો જો આ છે અમારું બિયારણ, તો આ સોંપવાનું છે અને અમારી વાડી પણ તમને દેખાડું। તો મિત્રો અહીંયા અમારે મુહૂર્ત કરવાનું છે અને આ છે અમારી વાડી। તો તમે જોઈ શકો છો, આ છે અમારી વાડી અને અહીંયા અમારા છોપવાના છે કપાસિયા। તો આ ભાઈ અમારે ખાયમાં ઉતર્યા છે, રમેત કરવા વાડી આવ્યા સારવાર। અને આ છે મારા મમ્મી। જય માતાજી। તો મિત્રો આ 3 જાતનું બિયારણ છે, તો આ અમારે છોપવાનું છે। આટલી વાડીમાં અને મિત્રો તમને સામે 2 થાંભલી દેખાય છે, ત્યાં અમારી ઝૂંપડી હતી, પાળો નાખ્યો એટલે નીકળી ગઈ। અમારે જવાનું અમારે છેટા છેટા છે। રોડું ગયું જો અત્યારે સાંજ પડી ગયા છે, હું બનાવું છું પટ્ટી બજારના મરચાં છે ભીમૈયા। તો મિત્રો કેમ છો બધા? તો જો અત્યારે સાંજ પડી ગઈ છે અને આજે છે ભીમૈયા। તો હું બનાવું છું મરચાં। ભીમૈયા ભજીયા બનાવવાના હોય એવું થોડુંક હોય, જીને જે ભાવતું એ બનાવી દે। અને પછી હમણાં કેરીઓ પણ ખાવાની છે, હવે બધા ખાવા કે બધા ભીમૈયા કેરી ખાવા આવજો। તો મિત્રો મેં ભજીયાનો એક ઘાણ બનાવ્યો છે, તો હું તમને બધાને બતાવું કે કેવો બનાવ્યો છે। તો મિત્રો જો મેં આ ભજીયા બનાવ્યા છે, તો બધા સારા છે, પણ આ એક છે ચોટી ગયું ને તે ઉખાડ પડ ત્યાં ઓલું ચણા લોટ હોય ને ઉખડી ગયો ને તેથી ઓલી તવામાં ભોળા ભોળા થઈ ગયા। તો જો અત્યારે મારા મમ્મીએ ભજીયા બનાવ્યા અને મેં બનાવ્યા, કેટલો ફેર પડ્યો। મેં બનાવ્યા ને એમાં રબડું પાતળું હતું સેજ, અત્યારે ઘાટું થયું। તો જો મિત્રો આવી રીતના ડુંગળીના પણ કાંઈક બનાવવાના છે, આવી રીતે તે અને મરચાંના। તો અત્યારે મારા મમ્મી બનાવે છે, તો તમે બધા જોઈ શકો છો કેટલા સરસ મજાના થયા, કેવી મજા આવે, પાણી આવી ગયું। ચટણી બનાવી નથી તો તમને બધાને પણ ભાવતા હશે, તો બધા આવી જજો ભજીયા ખાવા।